નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિત્ર વડોદરા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે જે પરમ થ્રેસરનું બેક ટોકરી મોડલ નવું મોડલ હમણાં જે નવું લીધું છે એને આપણે આજે આખા મગ અંદર કાઢી રહ્યા છીએ। તો તમને બતાવીશું કે કેવું રિઝલ્ટ છે। ખાસ જોડાયેલા રહેજો। આગળ કેવો ઓર લે છે, કેવા મગ કાઢે છે, ઓર તમને લાઈવ જ બતાવીએ છીએ। અને ફેસબુકમાં આપણા લાઈવ વિડીયો પણ આવતા હોય છે, થ્રેસર ચાલુ હોય એનો। તો જો આ રીતે કંઈક ઓર થઈ રહ્યો છે। ઓર તો સારામાં સારો થાય છે, જેટલું નાખે એટલું ખેંચી જ લે છે। પહેલાં આપણે જોઈએ ટોકરીનો ઓર, પછી ફરતી બાજુનું રિઝલ્ટ બતાવું તમને। ઓર સારો લે એનો બીજો એક નિશાની હોય છે કે ભૂકો ઉડાડવાનું ભૂંગળું, એ પણ તમે જોઈ શકો છો લાઈવ। હજી હમણાં જ ચાલુ કરેલું છે। અને મગ સારા છે, સુકેલા છે, એટલે વધુ કાઢવાની મજા આવે છે ચીપિયા દ્વારા। જુઓ અને કોક ડાખરી અને સિંગો આવે છે એ રિટર્ન પાછા નાખતા જાય છે એક માણસથી, કારણ કે આપણે કટરજારી મોટી રાખેલી છે, જેથી ભૂકો પણ આખો નીકળે અને ક્યાંક કદાચ લીલા ઘારવાળા આવી જાય તો પણ વાંધો ના આવે। આપણે ઓટોમેટિક ઉલટી કરવાની ફરકડી અત્યારે બંધ રાખેલી છે, કારણ કે મગ સારામાં સારા સુકેલા છે, એટલે એની કોઈ જરૂર નથી। ત્યાં ખોટું માણસનો જરૂર ના પડે અને ખોટો લૂચો આજુબાજુમાં ના થાય। કદાચ ને લીલું ઘારવાળું આવી જાય તો સીધી પટ્ટી ચડાવી દેવાની। જો આ રીતે ઓર થાય છે ટોકરીમાં। તો ખેડૂત મિત્રો, હવે આગળ રિઝલ્ટ જોઈએ। ઓર તો તમે જોયો કેવો થાય છે થ્રેસરમાં એ। મગ સારામાં સારી એવરેજથી કાઢી રહ્યા છે। ટ્રેક્ટરનો રેસ તમે જોઈ શકો છો કે બિલકુલ દાબ વગર ટ્રેક્ટર હાલે છે। ફક્ત 1000 RPM ઉપર। તો ખેડૂત મિત્રો, આ રીતે છે થ્રેસરનું આખા મગની અંદર રિઝલ્ટ। ફરી પાછા બીજા વિડીયોની અંદર મળીશું કે બીજા પાકમાં કેવું છે થ્રેસરનું રિઝલ્ટ। ખાસ કરીને આવનાર સમયમાં આપણે ડીઝલ એવરેજ પણ આ થ્રેસરમાં ટ્રેક્ટર આપણું કેટલું ખાય છે એ પણ માપીશું, કારણ કે અત્યારે થોડીક સિઝન છે મારે વાવેતરની, એટલે ટાઈમ ઓછો મળે છે। અને ક્યાંક એવું ખરું હશે ત્યાં આપણે મજૂરને થોડાક ખોટી કરી શકીએ એવા
તો ત્યાં જઈને આપણે ડીઝલ એવરેજ પણ માપીશું. આગળ બીજા પણ આવા જ ખેતીને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. તમને ખાસ કરીને જોડાયેલા રહેજો.